ગાડી મેન્ટેન કરીને નીકળે એટલે તો કે વાંધો ન આવે. આ જો ભદી અમાર ભદી છે ભદી. આ અમારે શું થયું તમને? હાથમાં વિકલાંગતા આવી ગઈ. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? આજે છે બુધવાર અને આપણે કાલનો વ્લોગ અપલોડ કરવા મૂકી દીધો છે ને. અને બપોરના અમે 2:30 વાગે વ્લોગ ચાલુ કર્યો આજે, કારણ કે આજે અમારે જવાનું છે બહાર. અમારે એવો પ્લાનિંગ કર્યો છે, પણ આજે જ જવું છે એટલે આપણે અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો. અને અત્યારે જમવા બેસી જાય. જમવામાં હું બનાવી તમને દેખાડી દઉં. જો તુલસીબેન રોટલી બનાવે છે અત્યારે ગરમા ગરમ. અને શાક શેનું છે ચાંદુ? ચણા દૂધી. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. દાળ દૂધી કહેવાય ડોબી. જો જમવાનું બની જાય ને એટલે આપણે જમી લઈએ. અને જો પાછળ તમને દેખાતો હોય છે બધું અમારે પેક કરવાનું છે, કારણ કે આજે રાતે અમે નીકળશું અને કાલ પાછા રાતે વહી આવશું. તો એક જ દીના કપડા હોય ને, વધારે ન હોય. જો નીંદરમાં ભર નીંદરમાં જોયો વાગી ગયા 3 ને આપણે લીધું જમી અને આપણે કપડા બપડા પેક કરીને થઈ જાય એકદમ ચકાચક. આપણું થઈ ગયું છે બેગ એકદમ કમ્પ્લીટ. એક દીના કપડા નાખીને મજા હમણાં પહેરી લેવું. આપણે પપ્પાનો ફોન આવી ગયો છે, એની બેંકે આપણે જવાનું છે અને વસ્તુ લઈને વહી આવવાનું છે. આપણે ઘાયે ઘા પછી આપણે ડેવિલ મંડીએ સાફ કરવા કચરક કચરક કચરક. આપણે ગામનું કામ પતાવીને ગયા નાપુર ઉપર રૂમમાં દઈ આવ્યા હતા. આડું કામ કે આપણે જવું છે રાજકોટ એટલે નીકળી જાય. હા જો આપણે આવી ગયા બ્રશ ની બધું લઈને. આ બધી ગાભાની રાખ દે ને ગાડી આપણે જો ડેવિલ ને આપણે ધોઈ એટલે બહુ વાંધો તો નથી, પણ થોડી ધૂળ ચડી હોય ને આપણે ગાડી લઈએ ને બહાર કાઢીએ. ગાડી હમણાં જવું જ છે આપણે એટલે. જો ડેવિલ ની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. ઓ મત બાપ, સાફ સફાઈ કરવા માંડ્યા આપણે. અહીંથી થઈ ગયા, આગળથી થોડી મારી દેવાની. હમણાં તો એટલે બહુ કઈ કરવાનું હોય નહીં, ખાલી ધૂળ જ કાઢવાની હોય. જોઈ લ્યો. સાંજના વાગી ગયા છે 6:15 ના. અમે નીકળે રાજકોટ જવા માટે. બધે આવી ગયા, ચા પાણી પી લીધા કમ્પ્લીટ. ના જો આ આવે છે, તમે આવો ને રાજકોટ. આપણે નીકળ્યા છીએ. સાંજના વાગી ગયા 6:30. ગાડી કમ્પ્લીટ કરી લીધી છે આપણે. પપ્પા ગાડી સાફ કરે, હું પેલા ગાભા લઈ આવું. પલાને પાણી નાખી દઈએ આપણે. શેનું વાઇપરનું ગાડી સાફ કરવામાં હાલે. રાતની ગાડી આખી વાંધો ન, આખું ખાલી કને નીચે ના નાખ. નીચે નથી નાખતો, બસ ભરાઈ ગયું. હવે નીકળવું જ છે કા ચંદુ? હો પપ્પા સાફ સફાઈ કરે. જય પિતાજી. માતાજી ને બધા યાદ કરે ભાઈ. કોક પિતાજી ને યાદ કરો યાર. બીજા કાચ થઈ ગયો છે. અલા બોટલ નીકળી ગાડીમાં. એક વાત કહું, મારા પપ્પા ને ગાડી થી બહુ પ્રેમ હે. બહુ ચોખ્ખી રાખે, ચમકાવી. સાફ હું કરું છું, ચોખ્ખી હું રાખું. ઈ તો હવે હકાવન ચાલુ કર્યું એટલે એમાં જો ખોચરા. હાલો ગાડી મેન્ટેન કરીને નીકળે એટલે તો કે વાંધો ન આવે. ગાડી બેહી ગયા ને અમે જઈએ છીએ હવે. સીટ બેલ્ટ સેફટી ફર્સ્ટ. હવે વ્લોગ બનાવશે આપડા તુલસીબેન, બરોબર? કારણ કે હું ગાડી આખું જોઈ પાસે આવી આઈલા જ હવે. હવે વ્લોગ નું કામ કર તારું. હો ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ નાખવા ઉભા રહી ગયા છીએ અહીંયા. કા ચાંદુ પેટ્રોલ નાખવા લે રાજકોટ પહોંચો. જો પપ્પા બહાર ઉભા અહીંયા. અહીંયા આપણે એકચ્યુઅલી માનોલા ભાઈ જો પેટ્રોલ નાખીને સામું જ જોવે છે. કઈ નહીં, પેટ્રોલ નાખી લઈને પછી રોડ ઉપર નીકળી હવે. From Punjab police शोर पड़े दारों पे मुझे दौर चढ़ी पी जाऊंगी खड़े खड़े पंगवा दो कोई मुझे लाल परे New Delhi city shout out baby હાલો તો હવે ગોંડલ પહોંચી ગયા નહીં કાને? હા હો ગોંડલ આવી ગયો. હવે વાળાનો બહુ ત્રાસ છે ગોંડલમાં. જોતાય તો થોડું ધ્યાન રાખજો ગોંડલ વાળા. કેવું કરે ખબર? ગાડીની બાજુમાં અડાડી નીકળશે, પછી એમ કહેશે તમે અમારી ગાડીને અડાડી દીધો ને. હજી આપણે થયું નથી આજે, પણ આની પેલા 2 વાર એવું થઈ ગયું. હા લવ ઈ તો ઠીક છે. તાર પાણીપુરી ખાવી છે? હા જો આપણે છે ને અહીં એક મસ્ત જગ્યા છે કોલેજ ચોકે, 7 ફ્લેવરની પાણીપુરી મળે, બહુ જોરદાર મળે. હાલો ને હવે પાણીપુરી ખાવા જાશું. પછી અહીંથી નીકળ છે ને. એ રહ્યું સામે.
એટલે કે જો પાણીપુરી ખાવા ઉભા હતા ત્યાં પાર્કિંગ કરી નાખી છે ગાડી અને એ હજી પાણીપુરી જ ખાય છે બધાય. હવે અહીંથી આપણા પપ્પાની ગાડી હાંકી જ દેવું કારણ કે આપણે વ્લોગ બનાવવો હોય એટલે ઠીક છે. પપ્પાને આપણે ગાડી આખવા દઈ દીધી છે ને અમે જે પહોંચી ગયા આશાપુરા ચોકડીએ કારણ કે અત્યારે મને છે ને થોડુંક મજા જેવું નથી અને કાલે રાતે આપણે સુતાય નથી. મેં કીધું થોડી વાર તમે આખો પછી આપણે પાછી કન્ટિન્યુ હાંકી લઈશું. તો હવે મળીએ સીધા રોડ ઉપર. તો ટોલ ટેક્સ અડે રહી ગઈ ગાડી. આપણે ગોંડલ ચોકડી પહોંચી ગયા એટલે આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છે. હવે આપણે દીદી ઘરે જઈલા જઈએ છીએ. રાતના વાગી ગયા 9:30 એટલે અહીંયાથી હજી લગભગ અડધી કલાક જેવું થઈ જશે. હજી મળીએ આગળ ઘરે જઈને. આપણે પહોંચી ગયા છીએ આપણી બેનના એપાર્ટમેન્ટ અને એ પાછા બહાર વયા ગયા તો અમે નીચે ઊભા છીએ વેઇટ કરીએ એનું આવે એટલે પાછા ઉપર જાય અને ઉપર જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. અને આજે રાતે તો હું થાક્યો એટલે સુઈ જવાનો પ્લાન છે. જે બીજો કઈ પ્લાન છે અને કારણ કે ગાડી એકાણી નથી એવા નીંદર આવે છે. કારણ કે કાલે આખી રાત મને રોજે હેરાન કર્યો છે. ઉઠાડે જ રાખે. મારી યાર મોટામાં મોટો સ્કેમ થઈ ગયો છે કે મેં જે બેગ પેક કર્યું હતું ને ઘરે ને ઘરે રહી ગયું. ડેકી ખોલી તો આમાં કઈ છે જ નહીં. તો કાલે પાછા આજ કપડાં પહેરવા પડે છે. હવે શું કરવું બીજું તો ભૂલાઈ ગયું. એમાં દવાઈ હતી મારા પપ્પાની પણ એના કપડાં તો બીજા બેગમાં હતા. એ બેગ આવી ગયું છે પણ મારું બધું ત્યાં જ રહી ગયું. આપણે જમીને થઈ ગયા એકદમ રેડી. ના જો ભદી અમારે ભદી છે ભદી. આ અમારે શું થયું તમને હાથમાં વિકલાંગતા આવી ગઈ. અમે રાજકોટ આવ્યા હોય ને એટલે અમારે એક જગ્યાએ તો જવાનું હતું દેવા કાકા ત્યાં ચા પીવા. તો ત્યાં જઈએ છીએ બધે. રાતના વાગી ગયા 11:30. પાછા આવતા કેટલા વાગી કઈ નક્કી નથી. જો આપણે નીકળી જાય રિવર્સ ગાડી કાઢી લઈએ. કઈ કા છે દાબેલી નીકળીએ. મહેફિલ વિખાઈ ગઈ અને હવે આપણે ઘરે ભાગ્યા સીધા. રાતના વાગી ગયા 12:15. પાછા ઘરે આવી ગયા ગાડી કરી નાખી. હવે ઉપર જઈશ પાછા રખડી કરવીને આવી ગયા છીએ આપણે. હે ને નીચે પગી દાદા છે અમારે રોજ એની અમે અહીંયા આવ્યો હોય ને એટલે એની ખવાણા છે. મેં કીધું હાલો હું દરવાજો બંધ કરી આવું. તમે ચા પી લો આપણે ચા લઈએ એની હાડું. અમે થોડીક વાર નીચે ડાયરો જમાવશું બેસું 10-15 મિનિટ પછી ઉપર જઈને સુઈ જશું બ્લોગ કરશું એડિટ. ફાઇનલી બ્લોગ ને આપણે કરીએ અહીંયા એન્ડ અને મળી આવે નવા બ્લોગમાં. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. Yeah.